ચાલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો હવે આપણે ત્યાર પછી વાત કરીએ તો એની અંદર ત્યાર પછીનો જે દાખલો છે તો આપણે ચેપ્ટર છે એ ચેપ્ટર ઉષ્માગતિ દ્રવ્યની અવસ્થા જે ચેપ્ટર ભણી રહ્યા છીએ તો એની અંદર પાંચમો જે એક્ઝામ્પલ છે તો સાબિત કરવાવાળો દાખલો છે અને વ્યવસ્થિત રીતે સમજાય તો એકદમ સરળમાં સરળ દાખલો છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે સમજીએ તો એની અંદર પાંચમો દાખલો છે તો એની અંદર એક આદર્શ વાયુ, શું કીધું છે? એક આદર્શ વાયુ. તો એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 અંશ સેલ્સિયસ તાપમાને, કેટલા? 27 અંશ સેલ્સિયસ તાપમાને 2 બાર જણાયું. કેટલું? 2 બાર જણાયું છે. બીજા આદર્શ વાયુ, એક બીજો આદર્શ વાયુ, બીજા આદર્શ વાયુ બી, તો એક બીજો આદર્શ વાયુ બી ના 2 ગ્રામ તેજ તાપમાને તેજ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે. તેજ તાપમાને તેજ ફ્લાસ્કમાં દાખલ કરવામાં આવે છે ત્યારે દબાણ 3 બાર થાય છે. કેટલું થાય છે? 3 બાર થાય છે. તેમના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. તેમના કોણ? આદર્શ વાયુ એ અને બી ના આણ્વીય દળ વચ્ચેનો સંબંધ શોધો. હાલો, તો એની અંદર આપણે હવે આનો આન્સર જો એકદમ સરળમાં સરળ દાખલો છે તો એની અંદર આપણે એક આદર્શ વાયુ એ લીધો છે અને બીજો એક આદર્શ વાયુ શું લીધો છે? બી લીધો છે. તો આના માટે આનું દળ છે M1 નામ આપો. તો એની અંદર M1 ના કેટલા ગ્રામ લીધું છે? તો M1 ના 1 ગ્રામ લીધું છે. અને જ્યારે M2 છે તો M2 ના કેટલા ગ્રામ લીધું છે? 2 ગ્રામ લીધું છે. રેડી? હવે આનું દબાણ છે તો એ દબાણને આપણે એ છે વાયુ એટલે PA નામ આપો. તો PA છે એ કેટલા બાર લીધો છે? 2 બાર. અને આને PB કયો તો PB છે તો એના કેટલા બાર છે? તો કે 1 બાર. કેટલા બાર? PB 1 બાર. રેડી? આણ્વીય દળ શું કીધું છે? એક આદર્શ વાયુ એના 1 ગ્રામનું દબાણ 27 અંશ સેલ્સિયસ તાપમાને 2 બાર જણાયું છે અને બીજો આદર્શ વાયુ બીના 2 ગ્રામ તેજ તાપમાને તેજ ફ્લાસ્કમાં એડ કરવામાં આવ્યો છે. આનું દબાણ શોધવાનું છે. પીબી નથી આપેલું અને કુલ દબાણ આપેલું છે. આણ્વીય દળ છે તો આનો આણ્વીય દળ છે એ આણ્વીય દળ શું લ્યો? MA. તો MA છે એ આણ્વીય દળ MA નામ આપો અને આનો આણ્વીય દળ છે એ આણ્વીય દળને શું નામ આપો? તો આનો આણ્વીય દળ છે એને કેપિટલ MB નામ આપો. ઓકે, હાલો. બંને વાયુ એ અને બીના તાપમાન અને કદ સમાન છે તો આપણે એની અંદર છે ડાલ્ટનનો આજીક દબાડો નિયમ ભણી ગયા. કુલ દબાણ શું થાય? PA પ્લસ PB. તો તમને કુલ દબાણ આપેલું છે. કેટલું આપેલું છે? 3. PA નું કેટલું આપ્યું છે? 2 પ્લસ PB છે એ શોધવાનો છે. તો PB = 3 - 2 એટલે શું થઈ જશે? PB = 1. તો હવે અહીં લખવાનું શું થશે? 1 બાર દબાણ. ઓકે, હાલો, આવડી ગયું. હવે એની અંદર છે એ શું થયું? આપણે એના મોલ શોધવા છે. તો મોલની વાત કરીએ તો આના મોલની અંદર છે N1 નામ આપો. તો Na નામ આપો. 1 ના બદલે એ આપ્યું છે તો Na. તો વજનના છેદમાં આણ્વીય દળ એટલે આનો વજન 1 ગ્રામ છેદમાં એનું આણ્વીય દળ શું થાય?
MA એવી જ રીતે NB ઇક્વલ ટુ બીનો કેટલા ગ્રામ લીધો 2 ગ્રામ એનું આણ્વીય દળ શું આપ્યું છે તો MB ઓકે હાલો હવે એની અંદર કુલ મોલની વાત કરી નાખીએ શેની વાત કરી નાખીએ કુલ મોલ તો કુલ મોલ એટલે શું થશે તો કુલ મોલ એટલે Na પ્લસ શું થાય NB હાલો તો કુલ મોલ N ઇક્વલ ટુ શું થશે તો N ઇક્વલ ટુ છે એ N ઇક્વલ ટુ 1 અપોન મોલ એટલે શું થશે વજનના છેદમાં આણ્વીય દળ એટલે 1 અપોન Ma અને પ્લસ MB એટલે 2 અપોન MB ઓકે સરવાળો થશે હવે આપણે જે સૂત્ર છે એ સૂત્ર આદર્શ વાયુ સમીકરણનું સૂત્ર બધાને આવડે છે શું હતું PV બરાબર nRT શું હતું PV બરાબર nRT હાલો તો PV બરાબર nRT સૂત્ર આવડે છે n એટલે મોલ એટલે અહીંયા લખાય PV ઇક્વલ ટુ મોલ એટલે વજન સ્મોલ m છેદમાં આણ્વીય દળ એટલે કેપિટલ M અને શું થશે RT ઓકે હવે એની અંદર આપણે શું કરીએ P ને સૂત્રનો કરતા બનાવીએ તો V છે એ સામેની સાઈડ જશે એટલે શું થઈ જશે P ઇક્વલ ટુ સ્મોલ m ના છેદમાં કેપિટલ M હવે હું અહીં કાઉન્સમાં લખું છું RT અપોન V શું કા કાઉન્સમાં લખ્યું કારણ કે RT અપોન V છે એ અચળ છે શું કા તાપમાન બદલાતું નથી વાયુ અચળાંક ન બદલાય અને એનું છે એ શું થશે V પણ છે એ બદલાતું નથી એટલે એની અંદર છે એ શું થશે તો એની અંદર છે એ આપણે A માટે સમીકરણ લખો અને B માટે સમીકરણ લખો તો તેથી PA ઇક્વલ ટુ શું લખાય તો PA ઇક્વલ ટુ સ્મોલ ma અપોન કેપિટલ Ma અને RT અપોન V પણ RT અપોન V તો બદલાતા નથી હાલો PB ઇક્વલ ટુ તો PB ઇક્વલ ટુ શું લખાય તો સ્મોલ MB ના છેદમાં કેપિટલ MB અને RT અપોન શું થશે તો RT અપોન V તો આ સમીકરણ નંબર 1 આપો અને સમીકરણ નંબર 2 આપો RT છે અહીં લખી નાખો RT અપોન V RT અપોન V શું છે અચળ તો RT અપોન V છે એ અચળ છે હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર કરતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર કરતા શું કરતા નું ગુણોત્તર કરતા હાલો તો એનો ગુણોત્તર કરીએ તો PA ના છેદમાં શું લખવાનું છે PB ઓકે એટલે શું થશે PA એટલે સ્મોલ m RT RTV તો કેન્સલ થઈ જશે એટલે m એના છેદમાં MA એટલે શું થશે m એના છેદમાં કેપિટલ MA છેદમાં સ્મોલ MB ના છેદમાં કેપિટલ MB ઓકે હાલો તો શું થશે એનો ગુણોત્તર તો એનો ગુણોત્તર આપણે લખવું હોય શું લખાય સ્મોલ a ના છેદમાં કેપિટલ MA ગુણ્યા છેદનો છેદ ક્યાં આવી જશે અંશમાં એટલે કેપિટલ MB ના છેદમાં સ્મોલ MB હાલો હવે આની અંદર શું કરવાનું છે તમારે કિંમત મૂકવાની છે તો કિંમત મૂકી દો તો એની અંદર કિંમત આપને બધાની આપેલી છે તો કિંમતની અંદર જુઓ કે PA કેટલા બાર આપ્યું છે 2 બાર છેદમાં PB કેટલું આપ્યું છે 1 પછી MA તો MA એટલે છેદમાં આ સ્મોલ m એટલે 1 ગ્રામ ગુણ્યા MB તો MB તો આપણે સંબંધ તારવવાનો છે છેદમાં MA તો MA નથી આપેલું એટલે MA ગુણ્યા શું આપેલું છે MB 2 ગ્રામ આપેલું છે હવે MA અપોન MB અપોન M નો એટલે સામેની સાઈડ જવા દો તો MB અપોન શું થશે કેપિટલ MA એટલે શું થશે 2 ગુણ્યા 2 છેદમાં 1 ગુણ્યા 1 એટલે MB અપોન છે એ શું થશે તો MB અપોન MA ઇક્વલ ટુ 4 તો હવે MB ઇક્વલ ટુ શું થશે તો MB ઇક્વલ ટુ 4MA એટલે એનો બીના આણ્વીય દળ કરતાં એનું આણ્વીય દળ કેટલા ગણું 4 ગણું વધારે છે એટલે એના બંને વચ્ચેનો છે એ શું તાર્યો આપણે સંબંધ તાર્યો ઓકે આવડે બધાને હાલો ત્યાર પછી આપણે વાત કરીએ ત્યાર પછીનો દાખલો છે તો એની અંદર કે એક ગટર તો એક ગટર સાફ કરનાર પદાર્થ ડ્રેઇન નેક્સ થોડા ઘણા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધરાવે છે
તો એની અંદર ગટર સાફ કરનાર પદાર્થની અંદર ડ્રેનેક્સ થોડા ઘણા પ્રમાણની અંદર એલ્યુમિનિયમ ધરાવે છે. તે કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા કરી અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો જો 0.15 ગ્રામ એલ્યુમિનિયમ પ્રક્રિયા કરે તો 20 અંશ સેલ્સિયસ તાપમાને અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુનું કદ કેટલું મળશે? તો એ આપણે શું કરવાનું છે? કદ ફાઇન્ડ કરવાનું છે. રકમ નથી લખતો, તો એની અંદર આપણે ડાયરેક્ટ વાત કરીએ આન્સરની. રકમ છે એ તમને ટેક્સ્ટબુકમાં આપેલી જ છે. હવે જો એલ્યુમિનિયમ છે, તો એલ્યુમિનિયમ એટલે બધાને ખબર છે Al સોલિડ, એની સાથે કોસ્ટિક સોડા એટલે શું આપશે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે અને ગટરનું પાણી એટલે H2O પ્રક્રિયા કરે છે. તો પ્રક્રિયા કરતા શું મળે છે આપને? NaAlO2 શું મળશે? O2 અને પ્લસ શું મળશે આપને? હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન વાયુ. હાલો રિએક્શન સંતુલિત કરીએ તો એની અંદર NaAlO2, તો અહીંયા આપણે એલ્યુમિનિયમ, તો અહીંયા આપણે 2 એલ્યુમિનિયમ લઈએ તો અહીંયા શું થશે? 2 એલ્યુમિનિયમ. તો જો ઓક્સિજન કેટલા થયા? અહીંયા 4 થયા એટલે આપણે અહીંયા 2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ લખીએ અને અહીંયા 2 H2 લખીએ, 2 નહીં તો એટલે 2 ને 1 3, તો અહીંયા 3. તો અહીંયા છે એ આપણે 3H2 લખીએ એટલે 3H2O થાય એટલે અહીંયા શું થાય? તો અહીંયા 3H2 3 હાઇડ્રોજન છે એ 3 હાઇડ્રોજન આપે છે. હવે NaAlO2 એટલે 2 દુ 4, તો 3 ને 2 5 એટલે અહીંયા NOL એટલે કેટલા થયા? 2 મોલ એટલે 2 ઓક્સિજન આપે. તો 2 ને H2O 3H2 એટલે હાઇડ્રોજન 2 ને 2 4, તો 3 મોલ H2 આપે NaAlO2. સોડિયમ +1 Al એટલે NaAlO2, તો 2 દુ 4, 3 ને 1 4, તો 2 નો થાય, રિએક્શન સંતુલિત. એલ્યુમિનિયમની કોસ્ટિક સોડા સાથે પ્રક્રિયા થતાનું સમીકરણ છે. હવે જો સમીકરણ છે, સમીકરણની અંદર અહીંયા સંતુલિતમાં 2 સોડિયમ હાઇડ્રોક્સાઇડ 2 સોડિયમ NaAlO3 કરો તો શું થશે? 3 દુ 6, 3 ને 2 5 નો થાય. હાઇડ્રોજન 2, હાઇડ્રોજન અહીંયા 2 ને 2 4, તો અહીંયા 2 મોલ H2O કરી નાખો. હા અહીંયા 2 કરી નાખો. હાલો 2 એટલે જો અહીંયા 2 દુ 4 અને અહીંયા NaAlO2 આવ્યો, NaAlO2. એટલે હવે જો રિએક્શન થઈ ગયું સંતુલિત. 2H2O એટલે હાઇડ્રોજન 3 ને 2 5, ઓક્સિજન 2 ને 2 4, ઓક્સિજન 4 રેડી. ઓકે હાલો રિએક્શન મળી ગયું. તો હવે એની અંદર જો તમે જોઈ શકો છો અહીંયા 2 મોલ છે એ એલ્યુમિનિયમ છે, તો 2 મોલ એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા થાય ત્યારે 3 મોલ છે એ શું આપે છે? પહેલા ચેપ્ટરની અંદર આવી ગયો, તો 3 મોલ છે એ શું આપે છે? H2 વાયુ આપે છે. એટલે 2 છે એ 2 મોલ સાથે 3 મોલ છે એ H2 વાયુ આપે છે. ઓકે હાલો હવે એની અંદર તાપમાન, તો તાપમાન કેટલા તાપમાને કીધું છે? 20 અંશ સેલ્સિયસ તાપમાને. તો 20 અંશ સેલ્સિયસ તાપમાન એટલે શું થશે? 20 + 273, તો શું થાય? 293 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે 20 અંશ સેલ્સિયસ તાપમાને. બીજું કે એની અંદર આપણે R વાયુ અચળાંક, તો R વાયુ અચળાંક આગળ આપણે વાત કરીએ 8.314 ગુણ્યા 10⁻², લીટર બાર કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ, આ એનો એકમો. હાલો પછી એની અંદર છે P, તો કેટલા બાર દબાણે? તો એની અંદર વાતાવરણના દબાણે જ પ્રક્રિયા થતી હશે એટલે 1 બાર દબાણ. કેટલું છે? 1 બાર દબાણ. ઓકે હાલો અને હવે એની અંદર શું શોધવાનું છે? V તમારે શોધવાનું છે. તો હવે આદર્શ વાયુ સમીકરણ જ છે PV બરાબર nRT. શું છે? તો હવે પહેલાં એની અંદર વજન આપણે શોધવું જોશે ને, મોલ શોધવા જોશે. PV બરાબર nRT. તો એલ્યુમિનિયમનું વજન કેટલું લેવામાં આવે છે? તો એલ્યુમિનિયમનું વજન છે એ વજન શું લીધું છે? 0.15 ગ્રામ. શું લીધું છે? 0.15 ગ્રામ. તો એલ્યુમિનિયમના આપણે પહેલાં શું શોધી લઈએ? મોલ, વજનના છેદમાં આણ્વીય દળ.
તો 0 વજનના છેદમાં આણ્વીય દળ, એલ્યુમિનિયમનો આણ્વીય દળ 27. હવે આપણે એની અંદર શું કરીએ છીએ, 2 મોલ એલ્યુમિનિયમ લઈએ ત્યારે H2ના 3 મોલ મળે છે. રેડી? તો હવે આપણે એની અંદર છે કે આપણે ગણતરી કરીએ તો એની અંદર 0.15 છેદમાં 27 એલ્યુમિનિયમમાંથી શું કરવાનું છે, મળતા H2ના વાયુના મોલ ગણવાના છે. હાલો, તો H2ના વાયુના મોલ ગણવા હોય તો શું થશે, n ઇક્વલ ટુ શું થશે, 3 મોલ H2 હોય ને, એટલે 3 મોલ H2 ગુણ્યા 0.15 શું લીધું, મોલ એલ્યુમિનિયમ છેદમાં, તો છેદમાં શું થશે, 2 મોલ એલ્યુમિનિયમના, ત્રિરાશિ જ મૂકી જો, 2 મોલ એલ્યુમિનિયમના ગુણ્યા શું થશે, 27 એનો આણ્વીય દળ. હાલો, તો આપને n ઇક્વલ ટુ ગણતરી કરશો એટલે 8.33 ગુણ્યા 10⁻³ મોલ શું મળશે આપને, H2 વાયુ મળશે. મોલ એટલા મળ્યા. હવે તમારે એનું કદ શોધવાનું છે. શું શોધવાનું છે, કદ. તો કદ તમારે શોધવું હોય તો કદ શોધવા માટે આપણે શું કરશું, તો કદ શોધવા માટે આપણે છે PV બરાબર NRT સૂત્રનો ઉપયોગ કરશું. તો PV બરાબર NRT. ઓકે, હાલો, PV બરાબર NRT ની અંદર સૂત્રનો કરતા વીને બનાવો એટલે શું થાય, NRT અપોન છે NRT અપોન શું થશે, P. ઓકે, તો V ઇક્વલ ટુ શું થશે, N. તો એની કિંમત હમણાં આપણે જોઈ, શું મળ્યું, 8.333 ગુણ્યા 10⁻³ મોલ, પછી આપણે 8.314 ગુણ્યા 10⁻² લીટર બાર મોલ ઇનવર્સ કેલ્વિન ઇનવર્સ. ઓકે, અને તાપમાન T કેટલું છે, તો ઇન્ટુ અહીં કરું છું 293 કેલ્વિન, અને આનો એકમ છે એ શું છે, તો આનો એકમ મોલ. ઓકે, હાલો, છેદમાં P દબાણ કેટલું છે, 1 બાર. તો 1 બાર એટલે શું થશે, 12 કેન્સલ, મોલ ઇનવર્સ મોલ કેન્સલ, કેલ્વિન ઇનવર્સ કેલ્વિન કેન્સલ. તો આની તમે ગણતરી કરશો એટલે આન્સર આવશે V ઇક્વલ ટુ 2029 ગુણ્યા 10⁵ લીટર. હાલો, હવે એને સાયન્ટિફિકમાં ફેરવી નાખો એટલે 2.0291 ઇન્ટુ 10⁻⁻1 લીટર, અને એને વીને આપણે mlમાં ફેરવી નાખો, લીટરમાં ફેરવી નાખો એટલે અહીં વી આવે એટલે શું થઈ જશે, તો 0.2029 લીટર, અને mlમાં ફેરવવું હોય તો mlમાં ફેરવી નાખો, ગુણ્યા 100 કરી નાખો એટલે mlમાં આન્સર આવી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હાલો, તો આ દાખલો છે એ પણ મોસ્ટ MP છે. હવે આપણે આગળ વાત કરીએ તો આગળ 7મો દાખલો છે. તો એ 7મો દાખલો પણ આપણે જોઈ લઈએ કે 9 ડેન્સીમીટર. 7મા દાખલાની વાત કરીએ, 7મો દાખલો છે 9 dm³ ના ફ્લાસ્કમાં 27 તાપમાને 3.2 ગ્રામ મિથેન 3.2 ગ્રામ મિથેન અને 4.4 ગ્રામ અને 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડના મિશ્રણ વડે કેટલું દબાણ છે એ ઉત્પન્ન થશે. હાલો, મિશ્રણનું દબાણ શોધવાનું છે એટલે બેયના પેલા દબાણ શોધી અને બંને છે એ બંનેનો શું કરવાનો છે, સરવાળો કરવાનો છે. પેલા આંશિક દબાણ શોધવું પડે. હાલો, મિથેન કેટલા ગ્રામ આપેલો છે, આન્સર અહીંયા મિથેન 3.2 ગ્રામ. કેટલા ગ્રામ આપેલો, 3 ગ્રામ.
મિથેનનું આણ્વીય દળ, મિથેનનું આણ્વીય દળ, મિથેન એટલે CH4 એટલે બધાને ખબર હોય 16 ગ્રામ મોલ ઇનવર્સ ઇન્ટુ મોલ ઇનવર્સ. મિથેનના મોલ શોધી લઈએ તો મિથેનના મોલ, તો મિથેનના મોલ છે એ શું થશે 3.2 ના છેદમાં 16 એટલે 0.2 n મિથેનના મોલ મળી ગયા. હાલો કદ કેટલું લેવામાં આવ્યું છે 9 dm³. એને આપણે શેમાં ફેરવવા પડે તો એને મીટર ક્યુબમાં ફેરવવા પડે એટલે ઇન્ટુ 10⁻³ એટલે 9 ઇન્ટુ 10⁻³ મીટર ઇનવર્સ 3. ઓકે. હવે ટી તાપમાન, તો તાપમાન તમને શું આપેલું છે તો તાપમાન 27°C છે તો 27 + 273 એટલે કેટલા 300 કેલ્વિન. કેટલા કેલ્વિન 300 કેલ્વિન. અને R = છે R = 8.314 પાસ્કલ. જો પાસ્કલમાં એકમ આવ્યો અહીંયા તો એની અંદર શું થશે પાસ્કલ મીટર ઇનવર્સ મીટર ક્યુબ કેલ્વિન ઇનવર્સ અને મોલ ઇનવર્સ. ઓકે. હાલો હવે આપણે એની અંદર મિથેનનું શું કરવાનું છે આંશિક દબાણ શોધવાનું છે એટલે PV = nRT સૂત્ર. તો PV = nRT સૂત્ર છે તો એની અંદર સૂત્રનો કરતા દબાણ શોધવાનું છે એટલે P. તો P છે સૂત્રનો કરતા બનાવો એટલે P = શું થાય તો P = NV × RT. ઓકે. હાલો તો કાંઈ કરવાનું નથી, તમારે કિંમત મૂકી દેવાની છે. તો કિંમત આપણે છે એ શું કરશું તો n છે એ કેટલા મોલ મળ્યા 0.2 n એટલે મોલ 0. શું મળ્યું 2 મોલ મળ્યા ગુણ્યા 8.R એટલે 8.314. તો 8.314 ગુણ્યા તાપમાન 300 કેલ્વિન છેદમાં શું થશે તો છેદમાં V કદ કેટલું છે 9 × 10⁻³ હાલો હવે આનું કેલ્ક્યુલેશન કરી નાખો. કેલ્ક્યુલેશન કરતાં તમને મળશે 55.43 ગુણ્યા 10⁻³ એનો એકમ વચ્ચે પાસ્કલ. ઓકે. હાલો તો એની અંદર સાયન્ટિફિકની અંદર ફેરવી નાખો 5.543 × 10⁴ પાસ્કલ. હાલો કોનું તમે શોધ્યું મિથેનનું PCH4 એટલે મિથેનનું શોધ્યું. જો હવે મેં જે રીતે મિથેનનું શોધ્યું એવી જ રીતે તમારે કાર્બન ડાયોક્સાઇડની ગણતરી કરી નાખવાની છે. હું કરતો નથી, તમારે કરવાની છે હોમવર્કમાં. PCO2 તમે મેળવશો એટલે તમને મળશે 2.7713 ગુણ્યા 10⁻² શું મળશે આપને 4 પાસ્કલ. શું આપશે આપને 4 પાસ્કલ. ઓકે. હવે આપણે આ બેયના શોધી લીધા. હવે એનો શું કરવાનો સરવાળો ડાલ્ટનના આંશિક દબાણની જેમ P કુલ = PCH4 + PCO2. ઓકે. હાલો તો P કુલ = શું થશે તો P કુલ = શું થશે 5.543 × 10⁴ PCO2 2.7713 × 10⁴ પાસ્કલ. એટલે P કુલ તો P કુલ છે એ શું થશે તો એ બંનેનો છે એ શું કરી નાખો સરવાળો. ઘાત છે એટલે એને કોમન કાઢી લ્યો. તો આ બેનો છે એ સરવાળો કરી લ્યો તો તમારે આન્સર છે એ આન્સર આવશે સરવાળો બેનો કરી નાખો. તો બેનો સરવાળો કરશો તો સરવાળો કરતાં છે એ શું મળશે તમને તો સરવાળો કરતાં 8.314 × 10⁴ પાસ્કલ. ઓકે. હાલો તો આ છે તમારો આન્સર. પણ તમારે આ PCO2 જેમ મેં ગણ્યું PCH4 ગણ્યું એવી જ રીતે તમારે શું ગણવાનું છે PCO2 ગણી લેવાનું છે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? હાલો તો આવી રીતે આ દાખલો છે એ દાખલો ગણવાનો છે. એવી જ રીતે આના પછીનો જે દાખલો છે તો આના પછીનો જે દાખલો છે એ તમને એક હોમવર્કની અંદર દાખલો આપી દઉં. 5.8 0.5 લીટર H2 કેટલા લીટર લીધું 0.5 લીટર H2 0.8 બાર દબાણે અને 2.0 લીટર ડાયઓક્સિજન એટલે O2 0.7 બાર દબાણે
1 લીટર કદ ધરાવતા પાત્રમાં 27 અંશ સેલ્સિયસ તાપમાને દાખલ કરવામાં આવ્યા તો વાયુઓનું શું શોધવાનું છે? મિશ્રણ શોધવાનું છે. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે P1V1 સૂત્રનો ઉપયોગ કરી, ક્યાં? P1V1 સૂત્રનો. તો એ ઉપયોગ કરી અને આ દાખલો ગણવાનો છે અને P છે એ H2 અને PO2 શોધી અને તમારે છે એ શું કરવાનું છે? દાખલો ગણવાનો છે. આમાં આદર્શ વાયુનો ઉપયોગ નહીં થાય સમીકરણનો આ દાખલાની અંદર. આ એક દાખલો તમને છે હોમવર્કમાં આપું છું, તો હોમવર્કની અંદર તમે આ દાખલો ટ્રાય મારજો. તમારે H2 માટે અને O2 માટે કયું સમીકરણ લેવાનું છે? P1V1 = P2V2. તો એવી જ રીતે P1 ને P2 શોધી નાખો, PO2 અને PH2, અને એ બેનો સરવાળો કરી નાખો એટલે એનો આન્સર આવશે 1.812. રેડી? હાલો, એટલે 5.8 દાખલો છે આના જેવો જ છે, એટલે એક હોમવર્કમાં કરી નાખજો. એટલે આવતા લેક્ચરની અંદર છે એ થોડાક દાખલાઓ વિધા છે, બધા દાખલાઓ નથી, અમુક છે એ પ્રશ્નો છે, તો એ 1-2 લેક્ચરની અંદર આપણે દાખલાઓ છે એ પૂર્ણ કરી દેશું.